પણ ઈ ગુજરવતી ગામના સીમાડાની માથે દલવાડીની વાડી અને દેવી પૂજકે 7-8 ઘરના જે પરિવાર હતો એને દંગા નાખ્યા. કોઈની ભાઈ એ સમયમાં ગારાની નાની મોટી માટલી હોય, કોઈ ખંભે લે, કોઈ માથે લે, જઈ અને દલવાડીના વાડીના શેઠે ઉભા રહેશે. બાપા અમે પરદેશી છે, જાતના દેવી પૂજક છે, પાણી ભરવા દઈશું. પણ ઓલા દલવાડી એમ કે તમે દેવી પૂજક છો, માતાયુ વાળા હોય, સિંડાની માલમાં શેઠામાં પગ નો દેતા વ્યા જાઓ. પાછા કાંગા રોડ કરે છે. બાપા એક ફેરો પાણી ભરવા દો ને ફરી વાર નહીં આવી. આના 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 કરતા દલવાડીની એકની એક દીકરી, નામ જેનું કંકુબાઈ છે, પોતાના બાપનું ભાત લઈને બપોરના 12ના સમયે ગામની માલપાથી નીકળી વાડી આવવા માટે. ઓલા 7-8 દેવી પૂજક ખાલી માટલા રહી ગયા છે, માથે કગરે છે પોતાના બાપને. પોતાનો બાપ ના પાડે એટલે દીકરી આવી અને પીપરના હાથ છડે ભાત પોતાના બાપનો મેકીને કીધું શું બાપુ છે, આવડા પરદેશી છે, દેવી પૂજક છે, માતાયુ વાળા હોય, એને શેઠામાં પગ નો દેવા દેવાય. એટલે દીકરી પોતાના બાપને કહે છે બાપુ પરદેશી ક્યાં બિચારા જાય. એ ભાઈ એક ફેરો ભરી જાવ, ફરી ન આવતા હો, બેન નહીં આવી. એટલે પાણી ભરી અને પાછા વ્યા જાય. આવે અને પાણી ભરીને વ્યા જાય, આવે અને પાણી ભરીને વ્યા જાય. દરરોજ એક ફેરો ભરવા દેવાનો, બીજો ફેરો નહીં ભરવા દેવાનો. પણ આવડા દેવી પૂજકની હારે જેની 70-75 વર્ષની છે, આંખે જેને અંધાપો આવ્યો છે, પગે પાંગળો બની ગયો છે, નામ જેનું કેહલો છે. એક દી જે કાંઈ 5-7 ઘરના જે કાંઈ પરિવાર હતો એને મત કર્યો કે આને ખંભે કાવડ કરી કરીને ઠેઠ કચ્છમાંથી અહીં સુધી લાવ્યા. હવે આને ગામડે ગામડે આને ફેરવો નથી, અહીં નહીં, એને હું તો મેકીને ભાગી અહીંથી નીકળી જાઉં. રાત પડી ઓલા કેહલાનું ઝૂંપડું એક બાજુ બનાવી દીધું છે, એની માલભાઈ એને વાળું પાણી આપ્યું એટલે નિંદ્રાને આધીન બની ગયો. ઓલા જેટલા માણસો હતા ને કોઈ પોતાના બૈરા છોકરાને હુવા ન દીધા. હુઈ ગયા તેને ટાપલીઓ મારીને સાનામાના જગાડ્યા, અવાજ ન કરતા કોઈ. રાતે પોતાના ઉસાળા ભરીને ત્યાંથી નીકળી ગયા છે, રાતો રાત નીકળી. પણ રાજવિધિ પ્રભાતનો પોર થયો, સૂર્યનારાયણ ઉગ્યા. સૂર્યનારાયણના ઉપાસકો સૂર્યનારાયણને દિવસ ઉગે ને પાણીની અંજળી ચડાવે, જળ લોટો ચડાવે. ભલે ને ઉગ્યા ભાણ લઉં તમારા ભ્રમણા, મરણ જીવન લગ માન, તું તો રાખજે કાશ બનાવું. અડુડાટી કરતો ઉગ્યો ત્યાં તો અમારા ગડવડ અંધારા. ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા, માળામાં બેઠેલા પક્ષી ઉડવા માંડ્યા, પક્ષી કિલોલ કરવા માંડ્યા. એટલે ઓલ્યો કેહલો આંખે તો અંધાપો છે, પણ એને એમ થઈ ગયું દિવસ ઊંચી ગયો, પક્ષી બોલવા માંડી ગયા. એ ભાઈ નાથા, એ ભાઈ અવલિયા પોતાના ભાઈઓને બોલાવે, કોઈનો જવાબ સામે ન આવ્યો. મેં હમણાં કીધું હતું ને, માણાને નાચવાનો શોખ નથી, માણાનો સમય નચાવે છે. પોતાના ભાઈઓના વવારુનું નામ લઈને બોલાવે, દીકરીઓનું નામ લઈને બોલાવે, દીકરાના નામ લઈને કોઈ અવાજ ન આપ્યો.
એટલે એના ભીતર કહેતા કોઠાની અંદર ઊંડો શેરડો પડ્યો ગો. મારા ભાઈઓ મને છેતરીને પરદેશની માલપા લાવીને મને એકલો મેકીને ગયા. હશે મારા ભાઈઓને મારો બોજ લાગ્યો હશે, મારો ભાર પડ્યો હશે. પણ સાહેબ પાણીની માટલી ફાંફા મારીને આમાં હાથ ફેલાવીને ગોતી માલપા જેટલું પાણી હતું, 1 દી 2 દી 3 દી 4 દિવસના વાણા વાઈ ગયા. 4 દિવસ તો એક ગ્લાસ પાણી પીને કાઢી નાખ્યો. પણ પછી જે પેટની વેદના છે ને સાહેબ, 4 દી અન્ન વગરના, પછી એના પેટની માલપા અગ્નિ પ્રગટ થઈ. કોઈ રોટલો આપો, કોઈ ખાવા દો, કોઈ બટકું રોટલો આપો. આવડા 75 વર્ષના કેરલાની મોઠાની માલપાથી આવી રાડ ફાટી ગઈ. એ બાપ, કોઈ મારો અવાજ સાંભળતા હોય તો મને બટકું રોટલો આપો, કોઈ મને ખાવા દો, મને ભૂખ લાગી છે. એટલે ઓલી કંકુબાઈ દીકરી જે કાયમ પોતાના બાપનું ભાત લઈને નીકળતી ને, કેળાના કાંઠે નીકળી, ઓલા ઝૂંપડામાંથી એક જ માણાનો અવાજ આવે, કોઈ બટકું રોટલો દો, કોઈ ખાવા દો. એટલે બાઈ ઊભી રહી ગઈ. વાડીનો માર્ગ એક બાજુ રહ્યો, પછી ઝૂંપડા સામે દીકરી વળી હોય સાહેબ, અને ઝૂંપડામાં આમ કરે જેને લુગડાની ભાન નથી. પાણીની માટલી ફૂટેલી એક બાજુ ઠીકરા પડ્યા છે, હાથના ફાફા મારે છે. અને ભાત નીચે ઉતારી અને 75 વર્ષના કેહલાને દેવી પૂજકને બથમાં લઈને દીકરી કીધું, બાપા બાપા હું આવી ગઈ છું રોવામાં. બાપા કીધું ને સાહેબ, ત્યાં દીકરીના માથે આમ ગાલે હાથ ફેરવીને કેહલે કીધું, તું કોણ છો બાપ? કારણ કે આંખે જેને અંધાપો છે દેખાતો નથી સાહેબ. એટલે કંકુબાઈ દીકરીએ કીધું, બાપા અહીં આગળ ગુજરવતી ગામ છે, હું દલવાડી સમાજની દીકરી છું. મારા બાપને ભાત દેવા માટે વાડીએ જાઉં છું, પણ તમારો અવાજ સાંભળી અને હું અહીં આવી છું. તમારે ખાવું છે ને? પોતાના બાપનું ભાત તો ભાત ખોલી અને જન્મ દેનારી જનેતા જેમ હાથ ખોટના દીકરાને ખવારે ને, એમ 75 વર્ષના જેને આંખે અંધાપો આવ્યો દેવી પૂજકી કેહલાને દીકરી બટકું રોટલો ભાંગીને સાસ ને રોટલો ખવાયો. આવડા 75 વર્ષના કેહલાના કોઠાની મારી પાસે ટાઢેક થઈ એટલે દીકરીને પાછો આંખે અંધાપો માથે હાથ મૂકીને કીધું, બેટા હું જાતનો દેવી પૂજક છું, તને બીજું તો કાંઈ ન કહી શકું, પણ ત્યાં જ મારો કોઠો ઠાર્યો ને, મારી દેવી પૂજકની તને દુઆ છે, મારી દેવી તારી જિંદગી ઠારી દે છે. પણ સાહેબ પછી તો કાયમનો કર્મ થઈ ગયો. એક રોટલો વધારે ભાતમાં બાંધતી આવે, પેલા આને ખવાડે, પછી પોતાના બાપને ખવાડે. પણ વાતની હવે મજા છે. એક દી દીકરી ઝૂંપડામાં બટકું રોટલો ઓલાના મોઢામાં મેકે નો મકે, ઈ પેલા દીકરી પોક મેકીને રોવા માંડી ગઈ છે. ઓલો આંખે અંધાપો છે, પણ છતાંય દીકરીનો હાથ પકડીને એટલું કીધું, બેટા કાયમ તું મને દાંત કાઢી અને તું દીકરી મારાથી નાની છતાં તું મને શિખામણ આપેશ, મને સમજણ આપેશ, મને ધીરજ આપેશ. બેટા આજે બટકું રોટલો મારા હોઠે નથી એડ્યો, તું રોવા માંડી. તને કોઈ દુઃખ છે? તને કોઈ કઈ કીધું? બાપુ મને કોઈએ કઈ નથી. તો એ બેન મારો બટકું રોટલો તને ભારે પડ્યો? કે બાપા તમારો બટકું રોટલો નથી ભારે પડ્યો, હવે મને આ ગુજરવતી ગામની ધરતી ભારે પડી. આ 75 વર્ષના દેવી પૂજકે કીધું, બેટા તું મને સીધી વાત કરી, એમાં હું કઈ સમજો નહીં. તેથી દીકરીએ ગરીબ દેવી પૂજકના ખંભે બે હાથ મૂકીને કીધું, બાપુ મારા ઘડિયાળ લગ્ન લેવાઈ ગયા છે, હવે હું મારા બાપના ગામને મેકીને વહી જાય
મને દુઃખનું રોણું એનું આવે છે કે હું ગઈ પછી તને વગડામાં ખવારવા કોણ આવે છે? મને રોણું ઈ વાતનું આવે છે કે હું વહી જઈશ પછી તને વગડામાં કોણ ખવારશે? હું જેટલી મારા જન્મદાતા બાપને પ્રેમ કરું છું ને એનાથી વધારે તને કરું છું. પેલા તને જમાડીને પછી મારા બાપને જમાડવા જાઉં છું. ઓહો સાહેબ, માણસની ધીરજ કેટલી હોય. એના આગળ પાછળ કોઈ નતું. દીકરી જયારે દરરોજ એકવાર જમાડવા આવે ત્યારે રોટલો ખાતો હતો, પણ છતાંય દીકરીને બધ ભરીને કીધું અરે મારા વિહામાં આવા તું રોવા માંડી. રોવાય નહીં. રાજા હોય કે રંગ હોય, હવની દીકરી હાર વેલમાં હોય, એ તું નહીં ખવારવા આવ્યું તો મારા ભાગ મારી પાસે, એમાં તારે રોવાય બેટા? સાની રહી જાય. મારે દીકરીને સાની રાખી છે. પણ દીકરીના હાથે બટકું રોટલો ખાતો, થોડીક સાસ પીધી, દીકરી હાલતી થઈ ને સાહેબ. એટલે દીકરીએ કીધું બાપુ શેલાના જય માતાજી, મારાથી ટેમે તમને જમાડ્યા હોય, ન જમાડ્યા હોય, મારી કઈ ભૂલ થઈ માફ કરજો. હવે હું જમાડવાનું કાલે નહીં પ્રમ દિવસ તું મારો લીલો માંડવો નખાશે, ગણેશ સ્થાપન થશે, પછી અમારા સમાજમાં મને બહાર ન નીકળવા દે. લ્યો બાપુ હવે હું જાઉં છું. 75 વર્ષના ઈ કેહલા દેવી પૂજકે એટલું કીધું કે બેટા જાતો ભલે જા, પણ એક મારી વાત સાંભળતી જાય. ત્યારે દીકરીએ કીધું બાપુ શું કહેવું છે? બેટા તારા માંડવા લીલા નખાઈ જાય, ગણેશ સ્થાપના થઈ જાય, સોરીના 4 ફેરા ફરી લે, અને પછી તારી જાનને તારા માવતર વિદાય ગામના જાપેથી આપે ને. જાતા પેલા એકવાર મને મળતી જાય, બીજું હું તને કઈ નથી કહેતો, મને ખાલી મળી જાય. દીકરી વહી ગઈ સાહેબ, રડતા હૃદય વહી ગઈ. પણ પોતાની વાડીએ જઈ પોતાના બાપને ભાત જમાડી અને દીકરી વહી ગઈ. એક દી, બીજો, ત્રીજા દિવસે જેના લીલા માંડવા નખાઈ ગયા, ગણેશ સ્થાપન થઈ ગઈ. દીકરીની જાડેરી જાન આવી, ગણેશ સ્થાપન પાસે બેઠી બેઠી દીકરી રોવે. શું કામ? એના માવતરનું ઘર મેકવું તો એનું દુઃખ નતું, એના પરિવારથી આજ વિખૂટું પડવાનું છે એનું દુઃખ નતું, પણ એને વગડામાં ઓલું ઝૂંપડું ઓલો ગરીબ દેવી પૂજક એની નજરે તરતો હતો. હું તો હમણાં વહી જાય પછી આ ધરતી ઉપર મારો બાપ જીવી નહીં કે ભૂખ્યો કેટલાક દી રહીશ. લીલા માંડવાની જે ગોરદેવે મંત્રનો ઉચ્ચાર કર્યો, કન્યા પધરાવો સમય વીતે સાવધાન. બે બેનપણીઓ ગણેશ સ્થાપન પાસેથી બાવડું થોબીને ગણપતિ પાસેથી લાવીને માંડવાની જે દીકરીની બેરી 1 2 3 4 ફેરા ફરી પરિવારને મળી છે. અને એ સમયે ગાડા વ્યવહાર હતો. આ 4 વ્હીલ ગાડીઓ નથી સાહેબ, આ લાઈટો નથી. પણ ગામના જાપે જયારે દીકરીને જાનની વિદાય આપી અને 7 થી 8 બળદગાડા વેલડા હાલી નીકળ્યા છે. ગામના ઝાપામાંથી બળદગાડા હાલી નીકળ્યા. વેલડામાં બેઠી બેઠી દીકરી 1 ખેતર 2 ખેતર 3 ખેતર 4 ખેતર ગણે છે. 2 ખેતર આમ દૂર રહ્યું ને ઝૂંપડું, પાનેતરની લાજ સાતી સુધી કાઢી છે સાહેબ. આ ગામડાનો રિવાજ છે. તેથી ખુલ્લા મોઢે નતા પૈણાવતા, સાથી સુધી લાજનું જેને લંગર હોય છે. લાજમાંથી આમ જોઈ ગઈ, બરોબર આમ ઝૂંપડાની સામે બળદગાડું આમ વેલડું નીકળ્યું ને, બળદગાડા હાંકવા વાળાને કીધું કે વીરા થોડીક વાર ઉભું રાખીને ભાઈ. બળદગાડા હાંકવા વાળા બળદની રાજ ખેંચી, બળદ ઉભા રહી ગયા.
બાજુમાં બેઠેલા પોતાનો અડધું અંગ જેનો કંથ જેની હારે 4 ફેરા ફરી પાનેતર હોમરવા હાથ કાઢીને હાથ જોડ્યા હો સ્વામિનાથ આપની રજા હોય તો સામે ઝૂંપડું રહ્યું ને એમાં એક વૃદ્ધ મારો બાપ બેઠો છે ને મળતી આવું આહા સાહેબ પોતાના ધણીએ કીધું જાઓ મળીને આવો બળદના ગાડાના પૈ ઉપર પગ દઈને દીકરી હાલી નીકળ્યો સાહેબ ધીમે 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 પણ ઓલો 3 દીથી ભૂખ્યો અને તરસ્યો સાહેબ તૂટ્યું વળીને ઝૂંપડામાં બેઠેલો દીકરીની રાહ જોઈ આજ મારી દીકરી આવવાની છે હમણાં આવશે પણ ઓલા ઝાંઝરના અવાજ સંભળાણા ને ત્યાં તો આઠે પોર આનંદ થઈ ગયો આવી મારી દીકરી મારો વિહામો આવ્યો ઝૂંપડાની માલપા પોતાના ગરીબડા બાપને જોયો સાહેબ ત્યાં તો દીકરીએ ગડગડતી દોઢ મેં ગયો સાહેબ હે આપા આટલું બોલી લાકડી પડે એમ દીકરી પડી હો સાહેબ ઓલા ગરીબડા દેવી પૂજે કે આંખું અંધાપો છે ફાફા મારી દીકરીના માથે હાથ બેકી દીકરીને ઊભી થા બાપ ગાંડી છો તું તો મારી ડાઈ દીકરી છો હે રોવાઈ નહીં ઊભી થા બે બાપ દીકરી બથે પડ્યા છે પછી દીકરીએ બાપુને કીધું બાપુ સામે વેલડામાં તમારા જમાઈ મારી રાહ જોઈને બેઠા છે ને હવે હું જાઉં છું સાહેબ વાત નહીં હવે બરોબર મજા આવે છે વાત ગરીબડા બાપને માથે હાથ ફેરવો ગાલે હાથ ફેરવો બાપુને ધીરજ આપી જય માતાજી કરીને હાલી નીકળી સાહેબ પાછા પગલે પાનેતરનો શેડો હાથમાં છે એક પગ ઝૂંપડા માર્યો ને એક પગ ઝૂંપડાની બહાર આમ પાછા ડગલે મેક્યો ને ત્યાં ઓલા ગરીબડા બાપને એમ થયું ઓહ જેને મને 2 મહિના રોટલા ખવાયરા છે એના માવતરે એને ગમે આપ્યું હોય દાઈદાની મારી પાસે આણું જે કઈ કર્યું હોય પણ 2 મહિના જેને મને પોતાનો બાપ માન્યો છે ને હું દીકરીને આવા સમયે કઈ ન આપું ને તો એ દેવી હું મરું ને મારો આત્મો ગતે ન થાય બેટા એક પગ ઝૂંપડામાં ને એક ઝૂંપડાના ઉંબરની બહાર આમ દીકરી ઊભી રહી ગઈ છે હા પા મન કઈ કેવું છે અહીંયા બાપ મારે તને કઈ કેવું નથી પણ મારે તને કઈક દેવું શું હોય સાહેબ માટલીના ઠીકરાના કટકાઈ મારી પકડે કાંઈ હતું નહીં સત્યને 4 દિવસ તો નિર્જળા ઉપવાસ પાછી આવી બાપ એટલે એને એમ થયું કે હવે જાતા પહેલા એકવાર એને રૂડું હજી મનાવતી જાઓ આવીને પાછા ખંભા પકડ્યા બોલો બાપ બેટા તારા માવતરે કદાચ તને વાસણ કદાચ ભરીને આપ્યા છે કપડા આપ્યા છે દરદાગીને આપ્યા છે બેટા મારા ગરીબ બાપ નું માનીશ તારા પાનેતરનો શેડો પાસે ને મારે તને કઈક દાગીનો દેવો છે પોતાના બાપને રૂડું મનાવવા માટે સાહેબ આંખે આંધળો છે દેખતો નથી પણ પાનેતરનો શેડો પાથરી અને કીધું કે લ્યો બાપુ મેં પાનેતરનો શેડો પાથર્યો જે દેવું એ દઈ દ્યો સાહેબ માથે બાંધેલી પાઘડી હતી એના લીરા પવનના ઉડતા હતા હો એ પાઘડીનો એક આંટો 2 અને ત્રીજો આંટો ખોલીને એમાંથી વળ ઉખાડી અને માલપાથી 3 ગીસનું લાકડાનું બટકું કાઢ્યું છે હાથમાં લઈ અને દીકરીના પાનેતરમાં મેકીને કીધું બેટા તારા માવતરના મોહાલના મામેરામાં દરદાગીને આવ્યા વાસળી ક્યારેક ફાટી જાય તૂટી જાય પણ બેટા આ મારી 70 પેઢીની કમાણી છે ને મારી મેલડી તને આપું તને દુઃખ પડે ને ત્યારે 3 તાળી પાડજે અને રાતના 1 વાગે જો તારી સામે ન આવે તો મારી
દાગીના હોના ચાંદીના તૂટી જાય, પણ આને હાચવીને રાખજે. તારા હાહર વેલમાં કદાચ તારું આયુષ્ય ભગવાને માતાજી જે કાંઈ લખ્યું હોય, તારી હાહુ નણંદ હંતાપે દેરિયા જેઠિયા કદાચ તારી યારે વેરી બની જાય, અરે તારો પોતાનો ધણી પારકો બની જાય ને, તેથી સુંદડીના છેડેથી બેઠી બેઠી ઘા કરીને હામાં ખૂણામાં નાખી અને એમ કહેજે ક્યાં ગઈ મારા બાપ કેહલાની મેલડી, અને રાતે 1 વાગે ઊભી ન થાય તો તમારી મેલડી. મારી 70 પેઢીની કમાણી અને મારા 75 વર્ષ જેને મેં માથે લઈને ફર્યો છું ને, આજ મારું બધું તને આપી દઉં છું. લે સાહેબ, હવે દીકરીને તો મેલડીને દીકરીને ઓળખાય નહીં નથી. એક દી આમ નહીં નથી મેલડી શું કહેવાય એમ છે. આ તો ભેટો થઈ જાય પછી ખબર પડે કે આને ન છોડાય સાહેબ, દુનિયા છોડી દેવાય. હા, પાનેતરના શેડે બાંધી દીધું સાહેબ. 3 ઇંચનું લાકડાનું ફળું ગાંઠ મારી અને પોતાના ધણીને ખબર ન પડે પાછળ શેડો નાખી દીધો સાહેબ. પાછી સાચી સુધી લાજ કાઢીને પોતાના બાપને હિંમત આપી અને ઝૂંપડામાંથી નીકળી ગઈ. માર્ગમાં જ્યાં ગાડા ઉભા હતા ત્યાં પોતાના ધણી પાસે બેસી જઈ અને પાછી પોતાના ધણીને પગે લાગી, સ્વામિનારાયણ માફ કરજો, મારા આવવામાં થોડીક વાર લાગી. બળદગાડું હાલી નીકળ્યું, બળદગાડું હાલી નીકળ્યું, પણ ઓલ્યો સેલા શ્વાસે હો સાહેબ ઝૂંપડામાં બે હાથને ઊંચા કરીને કીધું, ગઈ મારા બાપની દેવી, મારી મારું તો નહીં પણ મારા વડવાનું કઈક ભજન હશે. તને હું સમજણો થયો તેતું નતો માથે લઈને ફરું છું. મારી હું દેવી પૂજક, તને ટાટાઓના રોટલાના બટકા ખવાઈ રહ્યા છે, પણ મારી દીકરી તને શેરા સૂરમાં ખબર છે. પણ સાંભળી દેવી, જેમ મેં તને એક પલવાર મારા માથેથી હેઠી નથી મેકી ને, એમ મારી દીકરીને એક પલવાર રેઠી નો મેકતી હો. મારી દીકરી ગરીબડી છે, આ બાપની મર્યાદા છે સાહેબ. અમુક શબ્દ અમુક વાતો આવે સાહેબ, અમે નથી બોલી શકતા. હા, અહીંયા ભરાઈ જાય. મારી દીકરીને રેઠી નો મેકતી, મારી દીકરી અજાણી ધરતી ઉપર જાય છે, ત્યાં એનું કોણ હોય છે? આટલું કઈ સેલો શ્વાસ લઈને ઢળી પડ્યો સાહેબ, ખોળ્યો ખાલી કરીને આચમ રાજા વિયો ગયો. પણ એથી વાતની હવે મજા છે સાહેબ. દીકરી વઢવાણની માલિક આવી હાંકડી શેરીમાં, આજની તારીખમાં હું વાત કરું એ સાબિતી છે. વઢવાણની માલિબા તમે જાઓ, ગમે એને કહેવાનું રિક્ષા વાળાને કે હાંકડી શેરીમાં મેલડીના મંદિરે જાવું છે એટલે તમને મેલડીએ લઈ જાય. હાંકડી શેરીમાં પોતાના હાહરિયાનું મકાન, ન્યા ગયા વરઘોડિયાને પોખણા કર્યા, મોડિયો મીંડોળ ઉતરી ગયા. રાતના 12 સાડા 12 1 નો સમય થયો. દીકરી ઓરડાની માલિપા પથારી સજાવીને પોતાના કંથની રાહ જોઈને બેઠી છે. હમણાં મારો દેહ આવે, મારો ધણી આવે, મારું અડધું અંગ આવે, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. પછી સાહેબ ઓલા સુંદડીના શેડામાં બાંધી હતી ને, જે હાડી પાનેતરના શેડામાં મારી મેલડીએ ખેલ ચાલુ કર્યો. પથારી સજાવીને ઢોલિયા પર બેઠી બેઠી પોતાના ધણીની રાહ જોઈ. દરવાજો બંધ છે, દરવાજા સામે જ નજર છે. હમણાં ઉખડ્યો કે આવશે, આવ્યા કે આવશે. મેલડી એવી પ્રેરણા કરીને એમના દીકરી ઢળી પડી, નિંદ્રાને આધીન બની. નિંદ્રાને આધીન બનીને પાનેતરના શેડામાં જે ફળું બાંધ્યું હતું ને, એમાંથી બાપુ મેલડી બહાર નીકળ્યો. કેવા રૂપે? બુઢિયા રંગનું કાપડું, ખંભે કાળો ભેળિયો, સફેદ વાળ, ગજગજના 12 દાંત, અને દીકરી હુતી હતી એનું માથું ખોળામાં લઈને દીકરીની લટુની માલિપા મેલડી આંગળીઓ ફેરવે છે સાહેબ. દીકરીને વાલ કરે છે.
અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો ને ઓલા વરરાજો જે મૂર્તિઓ તો એને આમ દરવાજો ખોલ્યો ને માલિપા એક પગ મેક્યો ને આમ ભાળી ગયો સાહેબ દ્રશ્ય. ઝડપ લઈને બહાર દરવાજો બંધ કરી દીધો. એક દીની ઘટના. બીજે દી રાતના 12 વાગે જેમ દરવાજો ખોલી અને દયાળભાઈ માલિપા પગ મેક્યો ને ઓલી ડોસી દીકરીનું માથું ખોળામાં લઈને ખાલી ઓલા મૂર્તિ આમે મેલડી આમ જોયું ને ત્યાં ગોસ 3 દિવસ થઈ ગયા છે. પછી ઓલો જે મૂર્તિઓ તો એને ભાઈબંધ દોસ્તારને કીધું કે મારા માવતરને કહી દો બાઈ મેં કેવા મારે ન જોઈ મેં કેવા જાવ. એટલે ભાઈબંધ દોસ્તારો દીકરાના બાપને કીધું કે એ કાકા ઓલો કમોતે કઈક કરશે કરતા બાઈ ને એના માવતર ભેગી કરી દો મેં કેવું. બધા સમજાવેલા ભાઈ શું છે હજી પૈણીને આવ્યા 3 દી થયા હવે કઈ તને કીધું બાઈએ કે ના તો પણ તને જે કઈ દુખાવો હોય મુદ્દો હોય એ બહાર લાવી ને તારે શું છે. પછી ભાઈ બંધોએ કઈક સોગંદ આપ્યા કોઈ ધર્મ સામે ઉભો રાખ્યો એટલે એને એમ કીધું 3 દિવસથી જેને મળવા માટે હું દરવાજો ખોલીને માલિપા પગ ઉંમરમાં મેકું કોઈ લોઢાના દાંત બારા છે મોટી આંખું છે કદરૂપું રૂપ છે ને ડોસી એના ખાટલે બેઠો હોય મારે એને ખાટલે થવું કેમ મારે નો જોઈ મેં ક્યાં હો. સાહેબ આ વાત જે મેન મુદ્દો બહાર આવી ને વાત બજારેથી ફળિયામાં ફળિયાથી ઓસરીમાં રસોડામાં નણંદુ પાયન સાસુ પાયન બધે આ વાત ફરી. એટલે નાની એવી નણંદે જઈને કીધું ભાભી હા આ 2 દીથી મારો ભાઈ એમ કે છે ને કે મેં કેવું એનું એક જ કારણ છે નણંદબા મારો કઈ વાંકું છે ભાભી તમારો વાંકું નથી તો એ તમે રાતે ઓરડામાં હુઈ જાવ ને મારો ભાઈ ઓરડામાં પગ મેકે ત્યારે કોઈ ડોસી તમારું માથું ખોળામાં લઈને બેઠી હોય છે ત્યારે એને ખબર પડી કે ડોસી બનતી હોય ને તો મારા બાપ કેહલાની તમારા ભાઈને આટલો જ વાંધો છે ને મારી યારે કે આ ભાભી કોઈ વાંધો નહીં હવે તમારા ભાઈને મેકવાને હું મારે હાથે વહી જાય. બપોરના 12 વાગ્યાનો સમય થયો છે. આ સિટીમાં તેવું ન હોય અમારે ગામડામાં સવારે 10 વાગે એટલે બેનો દીકરીઓ લાકડાના ભારા લેવા જાય પાછા બપોર પછી 3-4 વાગે એટલે પાછા લાકડા લેવા જાય. બપોરે આ ચર્ચા થઈ અને જમીન ઓરડાની માલિપા આ પૈણીને આવી હતી દીકરી થોડીક વાર હોઈ ગઈ બધા બપોરા કરીને હોઈ ગયા. 3 વાગ્યા એટલે નાની નણંદે કીધું ભાભી લાકડા લેવા જવું છે. હવે આ વાતની મજા છે હે કે લાકડા લેવા જાવ ત્યાં ઓલી દીકરીને લાઈટ થઈ ગઈ કે આને રાખું તો અમારા સંસાર સુખમાં આડો પગ કરે ને હવે આને ઠેકાણે પાડી દો લાકડા લેવા તો જવું છે. પાનેતરના શેડે ફળું બાંધ્યું હતું ઈ ખોલીને જે હાડી પહેરી હતી એના શેડે બાંધી કેડમાં શેડો નાખી દીધો. હાલો નણંદવા લાકડા લેવા જઈ. પોતાના 2 જેઠાણી એક નણંદ અને એક આ દીકરી જે હતી લાકડા લેવા ગામનો ભોગાવો વટીને હામા કાંઠે લઈ ગયા છે. એક બાજુ 2 જેઠાણીઓ લાકડા કાપે એક બાજુ નણંદ કાપે ને એક બાજુ આ કાપે. પણ ત્યાં તો રાજાશાહી ની બંધાવેલી પુરાતન વાઇવ જોયો સાહેબ વાઇવ જૂના જમાના. નણંદ ને ખબર ન પડે જેઠાણી ને ખબર ન પડે એમ લાકડા કુવાડા કાપતી લાકડા લેતી વાઇવ પાસે ગઈ. પેલા જેઠાણી સામે નજર કરી નણંદ સામે નજર કરી કોઈને ધ્યાન નથી એમ સુંદરીના છેડે હાડીના છેડે બાંધ્યું હતું ને એ લાકડાનું ફળું હાથમાં લઈને વાયુમાં કીધું કે એ મેલડી તું મેલડી નહીં તું તો નગટી કહેવાય તે તો મારા સંસારના સુખમાં આડી દીવાલ બની ગઈ એમ કરીને લાકડાનો ઘા કર્યો આમ બટકારો વાયુમાં ઘા કર્યો
દીકરીના હાથમાંથી માં મેલડીનું ફળું છૂટે, વાયુની માલિપા પવન વેગે આમ ધીમે 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 હાલ્યું જાય, પણ પાણીની માલિપા ફળું પડે ન પડે ઈ પેલા ફળામાંથી લોઢાના દાંતની કકડાટી બોલાવી અને મારી મેલડી બોલી કે કંકુબાઈ તે મને નગટી કઈને વાયુમાં નાખીને, પણ એક દીધો આ વાવીને નગટી વાયુ નો બનાવી દો તો હું મેલડી દીકરી તું મને એમ કહેશ કે મારા સંસાર સુખમાં તું આડી દિવાલ બની ગઈ, તું માતા નથી, તું નગટી છો, વહી જા, નાખી દીધી ને બેટા. હું મેલડી ક્યાં જાઉં? ઓલા કેહલાનો સેલો શ્વાસ હતો ને ત્યારે મને મેલડીને એને ભલામણ કરી હતી કે દેવી મારી ગરીબડી દીકરી છે ને એક પલવાર રેઠી નો બેગતી, નહીતર મને ખબર પડે કે તારા સંસાર સુખમાં હું દિવાલ ન બનું. પણ સાબા ભલે મને વાયુમાં નાખી દીધી, પણ આગળ ઉપર કળિયુગ આવે તો એક દી આ વાવીને નગટી વાવીના ટોટા નો બનાવી દો તું જગતમાં મેલડી. આજે વઢવાણમાં જ્યાં નગટી વાવીની મેલડી બેઠી છે. હા બેન હમણાં જ ગયા હતા, પણ વાયુમાં પાણીની માલિપા ફળું ડૂબે ન ડૂબે ફરીવારમાં મેલડી કીધું બેટા તારા સંસાર સુખમાં જિંદગી સુખીથી જીવજે, પણ હજી હું મેલડી તને વચન આપું છું, દુઃખ પડે ને ત્યારે કાળી રાતે વાયુ સામે નજર કરીને એમ કે ક્યાં ગઈ મારા બાપની મેલડી, અને જો કાળી રાતે ભોમાં ભાલા નો બેહરી દઉં તો ભલે હોય અંધારી કાળી રાત સતનો દીવો, એ ભલે હોય અંધારી